સમાચાર રાજકોટથી રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં વરસાદ જામકંડોરણા અને આસપાસના ગામમાં વરસાદ પડ્યો છે તલ બાજરી સહિતના ઉનાળા પાકને નુકસાન જવાની શક્યતા છે તો રાજકોટ શહેર અને જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે ત્યારે જામકંડોરણા તાલુકામાં પણ આજે વરસાદ નોંધાયો છે જામકંડોરણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ તો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં પણ વરસાદ પડ્યો છે તેજ પવન સાથે માળિયાહાટીના તાલુકામાં વરસાદ મગ અને તલ સહિતના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે જૂનાગઢના વિસાવદર બાદ માળિયાહાટીનામાં પણ કમોસમી માવઠું નોંધાવ્યું છે કમોસમી માવઠાને કારણે ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે તેજ પવનની સાથે માળિયાહાટીનામાં વરસાદ પડ્યો છે ખાસ કરી મગ અને તલના પાકને નુકસાનની શક્યતા છે હવે આગળ વાત કરીએ ગીર સોમનાથની ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ગીર ગઢડા અને ઉના તાલુકામાં વરસાદ પડ્યો છે દ્રોણેશ્વર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ તો આખિરકાર ગીર સોમનાથના ગીર ગઢડા ઉના તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે દ્રોણેશ્વર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે